એક મીડિયમ સાઇઝનો ERP કઈ રીતે કામ કરે છે એનો આપણે ડેમો જોઈશું. સૌથી પહેલાં આઇકોન ઉપર ડબલ ક્લિક કરશો એટલે આ રીતે લોગિન માગશે. લોગિનમાં છે એડમિન, પાસવર્ડ છે 1 2 3, લોગિન સક્સેસફુલ. પહેલી જે સ્ક્રીન ખુલશે એ છે ડેશબોર્ડ છે. PO ઓર્ડર આપણે જેટલા બી જનરેટ કરેલા હશે એ ટોટલ ક્વોન્ટિટી કેટલી છે, ટોટલ ડિલિવર કેટલી થઈ, રિમેનિંગ કેટલી છે, ડિલિવરી ડેટ લાસ્ટ કઈ હતી, જેટલા બી ચલણ આપણે ઇસ્યુ કરેલા છે તો એ કેટલા ચલણ આપણે રિસીવ કરેલા છે, કેટલા રિમેનિંગ છે, એમની ડ્યુ ડેટ કઈ હતી, કેટલા રિમેનિંગ ડે થઈ ગયા છે એ બતાવશે. સેમ આપણે રો મટીરિયલના જેટલા બી PO જનરેટ કરેલા છે તો એ રો મટીરિયલનો ટોટલ કેટલી ક્વોન્ટિટીનો ઓર્ડર હતો, કેટલા રિસીવ કર્યા, કેટલા રિમેનિંગ છે, ડ્યુ ડેટ કઈ હતી. સેમ પેમેન્ટમાં આપણે ડ્યુ ડે કેટલા થઈ ગયા છે પેમેન્ટ આપણે કરવાનું થાય છે તો એ ડેશબોર્ડ છે. એડમિનનો પાસવર્ડ આપણે ચેન્જ કરી શકીએ છીએ. નવો પાસવર્ડ જે બી રાખવો હોય એ ટાઈપ કરી અને નીચે કન્ફર્મ પાસવર્ડ કરી અને જો અપડેટ બટન ઉપર ક્લિક કરો તો આપણો નવો પાસવર્ડ સેટ થઈ જશે. સેમ આપણે જે યુઝર એક કરતાં વધારે યુઝર રાખવા હોય તો રાખી શકીએ છીએ. કોઈ યુઝર ડિલીટ કરવા હોય તો કરી શકીએ છીએ, નવા જનરેટ કરી શકીએ છીએ. નવા યુઝરનું નામ અને એમને જે પાસવર્ડ આપણે આપવો છે એ ટાઈપ કરી અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે તો એ નવો યુઝર ક્રિએટ થઈ જશે. જે યુઝર ક્રિએટ કરેલા છે એમને ક્યાં એક્સેસ આપવા, ક્યાં ફોર્મ એ એક્સેસ કરી શકશે તો એના માટેનું આ ફોર્મ છે. તો જેટલા બી આપણી પાસે ફોર્મ આપણે ડેવલપ કરેલા છે એ બધા આપણે સિલેક્ટ કરી અને તેમને ક્યાં એક્સેસ આપવા એ સેવ કરી શકીએ છીએ. અલગ અલગ યુઝરને અલગ અલગ આપણે એક્સેસ આપવા હોય તો એ પ્રમાણે યુઝર સિલેક્ટ કરી અને એને જેટલા બી ફોર્મ એક્સેસ આપવા હોય એ આપી અને સેવ કરી શકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે બી યુઝર એના પાસવર્ડથી લોગિન થશે ત્યારે જેટલા આપણે એક્સેસ આપેલા છે એટલા જ ફોર્મ યુઝ કરી શકશે. માસ્ટર એન્ટ્રી છે, કસ્ટમર એન્ટ્રી. આપણે જેટલા બી કસ્ટમર છે એ કસ્ટમરનું નામ, એડ્રેસ, શોર્ટ નેમ, જે બેઝિક ડિટેલ છે એ બધી આપણે આમાં વન ટાઈમ આપણે નાખવાની રહેશે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે બી કસ્ટમર આપણે સિલેક્ટ કરવાના આવશે ત્યારે ખાલી કસ્ટમર નેમથી જ રિટ્રાઈવ થઈ જશે. સ્ટેટ સિલેક્ટ કરશો એટલે સ્ટેટ કોડ ઓટો આવી જશે. કોઈ પણ સ્ટેટ લેશો તો આપણે અહીંયા ગુજરાત લેશી. આઉટસાઇડના કસ્ટમર બી હોય તો એ અલગ કરવા માટે કન્ટ્રી રાખેલું છે તો એ કસ્ટમરની ડિટેલ અહીંયા સેવ થઈ જશે. પાછળથી અપડેટ કરવી હોય તો એડિટ કરી અને કોઈ પણ વિગત બદલાણી હોય, કોન્ટેક્ટ નંબર કે કોઈ પણ વસ્તુ તો અપડેટ કરી શકાય છે. સેમ જ જે આપણા સપ્લાયર છે જ્યાંથી આપણે રો મટીરિયલ કે જોબ વર્ક કરાવતા હોય એ બધાની ડિટેલ આ સપ્લાયર ડિટેલ ફોર્મ છે એમાં નાખવાની છે. જે કસ્ટમર ડિટેલની સેમ જ છે તો એમાં આપણે બધી ડિટેલ એક વન ટાઈમ અપડેટ કરવાની થશે. રો મટીરિયલ એન્ટ્રી છે. આપણે જેટલા બી સળિયા કે હેક્સ કે પાઇપ કે જેમાં કામ કરતા હોય તો એ રો મટીરિયલની એન્ટ્રી અહીંથી કરવાની છે. પાર્ટ નંબર આપણે આપેલા હોય તો એ પાર્ટ નંબર અહીંયા નાખી શકીએ છીએ. વાયર નેમ, વાયરનું જે નામ હોય એનું જે બેઝિક મટીરિયલ બ્રાસ SS હોય, બ્રાસ LF હોય, એનો જે અલગ અલગ ગ્રેડ હોય, એમની જે અલગ અલગ સાઇઝ હોય તો એ સાઇઝ અહીંયા નાખવાની છે. સેમ એનો જે HSN કોડ, એમનો એપ્રોક્સ રેટ અહીંયા નાખી શકો વન ટાઈમ. નેક્સ્ટ ટાઈમ આપણે એડિટ કરી શકશે ગમે ત્યારે. તો આ રીતે આપણો રો મટીરિયલ જેટલા બી છે એ અહીંથી નાખવાની એન્ટ્રી કરવાની છે. સર્ચ બાય સાઇઝથી આપણે કરી શકશે. ઠીક છે. સર્ચ બાય નેમથી પણ કરી શકશો. સર્ચ બાય પાર્ટ નેમથી પણ કરી શકો. તો કોઈ રો મટીરિયલ આપણે સર્ચ કરવું હોય કે આમાં એન્ટ્રી થઈ ગઈ કે નહીં તો એ સર્ચ થઈ શકે છે. સેમ છે પ્રોડક્ટ એન્ટ્રી. આપણી જેટલી બી પ્રોડક્ટ છે જે આપણે સેલ આઉટ કરતા હોય અથવા તો એસેમ્બલી આઇટમ હોય તો એ બધી એન્ટ્રી આપણે આમાં કરવાની થશે. જેમ કે એના પાર્ટ નંબર છે, આઇટમનું નામ શું છે, એ આઇટમનું પ્રોડક્શન કરવા માટે કયો વાયર વપરાશે, બેઝિક મટીરિયલ, એનો ગ્રેડ, એની સાઇઝ, HSN કોડ એનો શું છે, ટાઈપ ઓફ ક્વોન્ટિટી છે એ કેજી છે કે પીસ છે, બરાબર છે.
1 કિલો રોડમાંથી કેટલા પીસ બનશે અને એક પીસનું વેઇટ શું છે એ કિલોગ્રામમાં નાખવાનું છે. એનો એપ્રોક્સ રેટ શું છે એ નાખવાનો છે. જીએસટી પર્સન્ટેજ, ડ્રોઈંગ નંબર આપણે જે મેન્શન કરતા હોય છે તો એ ડ્રોઈંગ નંબર અહીંયા નાખવાના છે. એટલું કરી અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો એ આપણી એક પ્રોડક્ટ સેવ થઈ જશે આઈટમ. એ આઈટમ ફરીથી અપડેટ કરી હોય, કોઈ ભૂલથી કોઈ વિગત ખોટી નખાઈ ગઈ હોય તો સિલેક્ટ કરી અને એડિટ બટન ઉપર ક્લિક કરી અને અપડેટ કરી શકો છો. જેમ કે આપણે અહીંયા ડ્રોઈંગ નંબર એડિટ કરીએ છીએ તો એડિટ કરી અને અપડેટ, તો એ આપણે ડ્રોઈંગ નંબર અપડેટ થઈ જશે. સેમ સર્ચ બાય ડ્રોઈંગ નંબર, સર્ચ બાય નેમથી આપણે સર્ચ પણ કરી શકીએ. આગળ ઉપર છે એસેમ્બલી સબ આઇટમ. જેટલી બી આઇટમ એવી છે કે જે આપણે સિંગલ નથી વેચતા પણ એ જે પાર્ટ છે કોઈ મેઇન આઇટમનો, તો એવી બધી આઇટમ આપણે આમાં એડ કરવાની છે. જે આપણે ઓલરેડી પ્રોડક્ટમાં નાખેલી છે અહીંયા બધી આવી જશે કોમ્બો બોક્સમાં. એ આપણે જસ્ટ સિલેક્ટ કરી અને એડ બટન ઉપર ક્લિક કરવાનું છે. તો એ બધી આઇટમ જે એસેમ્બલી છે આમાં એક વન ટાઈમ એડ કરી દેવાની છે, જે આપણે આગળ એસેમ્બલી માસ્ટર બનાવવામાં કામ લાગશે. એસેમ્બલી માસ્ટર બનાવવા માટે અહીંથી આપણું જે બી પ્રોડક્ટ છે, જે મેઇન આઇટમ છે કે જે અલગ અલગ પાર્ટથી બને છે એ સિલેક્ટ કરવાની છે. જેમ કે આઇટમ H101, એમાં જેટલા બી સબ પાર્ટ વપરાતા હોય એ આપણે અહીંથી એડ કરી શકીએ છીએ વન બાય વન. કોઈ પાર્ટ 2 વાર વપરાતા હોય તો સર્ચ કરીને 2 વાર પણ એડ કરી શકીએ છીએ. એટલું કરી અને સેવ. તો આપણે અહીંયા જોઈ શકશો કે આઇટમ 101 અને આઇટમ H101 એ મેઇન આઇટમ છે અને એમાં જે સબ પાર્ટ વપરાય છે એ બાજુમાં લિસ્ટ આઉટ થાય છે. પાછળથી અપડેટ કરવા હોય, ડિલીટ કરવા હોય, કોઈ બી મોડિફિકેશન કરવા હોય તો એડિટનું ઓપ્શન આપેલું છે. તો એ આપણે એસેમ્બલી આઇટમ એ રીતે અપડેટ કરી શકશે, ક્રિએટ કરી શકશે. તો એ આપણો એસેમ્બલી પાર્ટ થઈ ગયો. પ્રોડક્ટ રિપોર્ટ છે. જેટલી બી આપણે આમાં એન્ટ્રી કરેલી છે તો એમના રિપોર્ટ છે. કઈ પ્રોડક્ટમાં આપણે કામ કરીએ છીએ એ મટીરિયલ વાઇઝ, ગ્રેડ વાઇઝ આવી જશે. કયા મટીરિયલમાં, કયા ગ્રેડમાં, કઈ આઇટમમાં આપણે કામ કરીએ છીએ. આપણે કયા વાયરની એન્ટ્રી કરી છે લિસ્ટ આઉટ મટીરિયલ વાઇઝ, ગ્રેડ વાઇઝ આવી જશે. એસેમ્બલી આઇટમ છે. આપણે જે બી એસેમ્બલી આઇટમ ક્રિએટ કરેલી છે એ લિસ્ટ આઉટ થઈ જશે.